ગુડ મોર્નિંગ. સૂર્ય તો કેટલો મસ્ત દેખાય છે. આજનો વ્યૂ બહુ જ મસ્ત છે કેમ કે વરસાદ મસ્ત પડી ગયો છે. અને બસ હવે હું બનાવી દઉં મસ્તની ગરમા ગરમ ચા, એટલે કે આપણો દિવસ બની જાય. એટલે મેં મેળવી દીધી ચા બનાવવા માટે. સો હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ છો તમે બધા? હોપ કે તમે મજામાં છો. હું બી મસ્ત મજામાં છું. આજની દિવસે મારી શરૂઆત થઈ ગઈ છે કે જોઈએ આપણો આજનો દિવસ કેવો જાય છે. અને આજે તો દિવસ લેટ જ છે એવું લાગે છે કેમ કે સવારે ઉઠવામાં લેટ થઈ ગયું, ના એક્સરસાઇઝથી કામમાં બી બધું લેટ થઈ ગયું કેમ કે રાતે ફૂલ વરસાદ હતો, સવારે એટલો વરસાદ, એકદમ વાતાવરણ મસ્ત ઠંડુ થઈ ગયું હતું એટલે હું વધારે આવતી હતી આજે. એટલે બધું કામમાં લેટ થઈ ગયું. અને એવું થયું કે વિડીયો કાલ પોસ્ટ કર્યો તો તેમાં કોપીરાઇટ આવી ગયું હતું એક સોંગના લીધે. તો મગજ બસ એમાં વિચારમાં જ હતું. પછી સવારે બધું સરખું કર્યું ફોનમાં, એમાં મારો ટાઈમ જતો રહ્યો. અને તો વરસાદ આવે એટલે લાઇટ બી જતી રહે છે અમારે તો અહીંયા. તો જોઈએ કે આજનો દિવસ આપણો કેવો જાય. બસ હવે હું દિયાબત્તી કરી લઉં. ઘરનું બધું કામકાજ તો પતી ગયું છે, દિયાબત્તી કરવાનું બાકી છે. અને બસ તમે મારા વિડીયોમાં બને રહેજો. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં. હા ગાઈસ, આજે તો પૂનમ છે, તારીખ 31 તારીખ છે અને પૂનમ છે આજે. સાંજે હવે જોઈએ પ્રસાદી બનાવવાનો વિચાર છે મારો. સુખડી બનાવવાની ઈચ્છા છે આજે. એમ તો બહુ આવડે ને, એક જ વાર મેં ખાલી બનાવી હતી, તો બી આપણે ટ્રાય કરીશું કેવી બને છે. ગાઈસ, અમે અત્યારે નીકળી ગયા છે બહાર જવા માટે. ક્યાં જઈએ છીએ તમને વિડીયોના એન્ડમાં બતાવીશ. અચાનક અમારો પ્રોગ્રામ થઈ ગયો, મયંક ઘરે આવ્યા અને અમે નીકળી ગયા જમીને. અમે બંને આવ્યા છીએ. સો ગાઈસ, વિડીયોમાં તમે બને રહેજો. સો ગાઈસ, અમે બસ અહીંયા પહોંચવા આવ્યા છીએ અને અમે આવ્યા છીએ ઉટેડા દીપેશ્વરી માતાના મંદિરે. આજે પૂનમ છે એટલે દર્શન કરવા માટે આવ્યા છે. તમને બધાને હું દર્શન કરાવીશ. સો ગાઈસ, પબ્લિક કેટલી વધારે છે. સો ગાઈસ, બસ ગેટે પહોંચી ગયા છે જય દીપોમાં. તમે અહીંયા પબ્લિક જોઈ શકો છો. બસ હાલ લેવા માટે આવ્યા માતાજી માટે. લાઈન તો જો. જય મા દીપો. તો ગાઈસ, મસ્તનો ગુલાબનો હાલ લઈ લીધો છે. પબ્લિક તમે ગાઈસ, મસ્ત માતાએ દર્શન કરીને પછી અમે નીકળી ગયા અત્યારે ઘરે જવા માટે. અને બહુ જ પબ્લિક હતી અને ગરમી બી એટલી હતી, પગ મૂકવાની જગ્યા હતી મંદિરમાં. એટલે બહુ થોડી વાર જ અમે ઊભા રહ્યા, દર્શન દૂરથી કર્યા કેમ કે લાઈનમાં ઊભા તો સાંજ પડી જાય એટલી પબ્લિક હતી. એટલે દૂરથી દર્શન કર્યા, થોડી વાર બેઠા અને પછી અમે નીકળી ગયા. અને નીકળીને અમે રસ્તામાં જ લઈ લીધા ભૂંગળા ખાવા માટે કેમ કે મને તો ભૂખ આવી ગઈ છે. મયંક ચલાવે છે ગાડી. બસ હવે અમે જઈએ ઘરે, કલાકમાં અમે પહોંચી જશું. સો ગાઈસ, બસ 5 વાગી ગયા છે. હમણાં જ અમે ઘરે આવ્યા અને બસ કપડાં ચેન્જ કરે અને હવે ચા બનાવી દઉં. ચા પીને પછી મયંક જશે દુકાને. સો હાય ગાઈસ, બસ સાંજના 7 વાગવા આવ્યા છે અને આજે હું બનાવું છું
સુખડી પહેલી વાર બનાવું છું, કેમ કે આજે પૂનમ છે એટલે માતાજીને પ્રસાદી માટે બનાવું છું કે જોઈએ આજે કેવી બને છે. અને મેં લઈ લીધો છે લોટ, ગોળ અને સો ગાઈસ સુખડી મારી તૈયાર થઈ ગઈ છે. હવે સ્વાદમાં જોઈ, દેખામાં થોડીક ઠીક લાગે છે. પહેલી વાર બનાવી છે ત્યારે થોડીક આવી બની. જોઈએ કે સ્વાદમાં કેવી જ. પહેલાં માતાજીને દીવાબત્તી કરીને પ્રસાદ ધરાવી દઉં અને પછી અમે ટેસ્ટ કરશું. ગાઈસ બસ જમવા બેસી ગયા છે અને જમવાનું બનાવી છે આજે વઘારેલી ખીચડી, વઘારેલી ખીચડી બનાવી. મસાલાવાળી છાશ મને જરાય નહીં ભાવતી. બસ હવે જમીને કામકાજ પતાવીને પછી અમે જઈએ આટો મારવા. સો ગાઈસ બસ આટો મારવા નીકળ્યા અને અહીંયા તો જોયું તો એકદમ અંધારું થઈ ગયું છે. જોઈ શકો છો બધું. તો લાઇટો બાઇટો બધું બંધ છે. તો ગાઈસ અમે નીકળી ગયા છે આટો મારવા માટે આજે. અને બહુ ગરમી લાગે છે પણ અંધારું બી છે. કદાચ રાતે વરસાદ આવશે આજે બી. જમી લીધું અને કામકાજ બધું પતાવીને આવ્યા. અને રસ્તામાં પહેલાં તરબૂચ દેખાઈ ગયું છે. પહેલાં આટો મારતા આવીએ પછી આવીને ખાઈએ. પકોડી બી દેખાય, પકોડી દેખાય પછી ખાવા નથી. ફૂલ પેટ થઈ ગયું છે. સો ગાઈસ ખાલી કૂતરાને અમે બોલાયો તો પાછળ આવે છે ક્યાંનો. તો જોઈ શકો છો દુકાન ખુલ્લી. અમે જઈએ છીએ આગળ, એમ અમારા આગળ દોડ કરશે. લઈ આલો સામેથી ખુલ્લી દુકાન હજી. લઈ આવ કે લઈ આવે જઈએ બંને. તો ગાઈસ એન માટે બિસ્કિટ લીધા. ગાડી પર ચડીને બેસી ગયો પણ ખાઈ લે. ખાય ના તો હું ખાય. રોટલી હાલત નહીં ખાતો, બિસ્કિટ ખાઈ લે છે. પેલા નસીબમાં નતો એમ બિસ્કિટ. હા ભૂત બેઠી ભૂત. ભૂત જેવી લાગે છે. એવા ચશ્મા તારા. તારે કેવું કરવાનું કે ને થોડા આમ વાળવા છૂટા રાખીને ચશ્મા પાઈ પહેરે. ભૂત ચશ્મા ના પહેરે, એટલે વ્હાઈટ કપડાં પહેરીને અને ખાલી રાતે 2 વાગે આટો મારવાનું મેદાનમાં. રાતે ને 2 વાગે આટો મારવાનું મેદાનમાં. એટલે પબ્લિક નામ લાગે ના કંઈક આવ્યું છે. એટલે બીજા દિવસે લાકડી બાકડી લઈને ઉભા રહે લોકો. બીજા દિવસે હું ના જવું. પસંદ થાય બધું માહોલ શાંત પડી ગયો પાછું તો નીકળવાનું. આવે ને બે આમ વાળામાં માગર રાખવાના. મોઢું કેવું આમ ખાલી એટલું દેખાવ જોઈએ. લાલ લિપસ્ટિક લગાવે, લાલ મોટી બિંદી લગાવે, બરોબર મેકઅપ ચોપડી. કે બંધાવ લાગે સાચીને એવી રીતે નીકળ્યા હોય તો આપણે કોઈક જોવે તો બી જાય. અને એમાં આ પાછો ગાડી પર ચડીને બેસે મેક્સુડો. એ મેક્સુ જા આંખો છે એની, આંખો એકદમ અરે પણ આમાં વિડીયોમાં આંખો છે એની. મેક્સુ એ મેક્સુડા જરૂર દેખાતો આ ચમકતી જો. હા જ કેમેરાને હા લાઇટિંગ મારે છે બાકી આંખ. સો ગાઈસ બસ હમણાં જ આટો મારીને અમે ઘરે આવ્યા અને મસ્ત મેં નાહી લીધું છે. કેમ કે બહુ બફારો મારે છે અને ગરમી એટલી લાગતી. કેમ કે વરસાદ પડે ને 2 દિવસ એટલે ગરમી વધી ગઈ હતી. એટલે મસ્ત નાહી લીધું અને આજનો દિવસ મારો બહુ જ મસ્ત ગયો. મસ્ત ત્યાં પૂનમે દર્શન થયા માતાજીના અને બહુ જ મજા આવી. આજનો દિવસ બહુ જ સારો હતો મારા માટે. અને મળીએ આપણે નવા મિની બ્લોગમાં.
તો બધાને ગુડ નાઇટ, જય માતાજી. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન જરૂર ક્લિક કરજો.